નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તમારા વાહન પર કોઈ મેમો એક્ટિવ છે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકાય તે આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો મિત્રો, ઘણા મિત્રોને એવું હોય છે કે એના વાહન પર મેમો બનેલો હોય છે પણ એને ખબર નથી હોતી। તો કેમ કે ઘરે વ્યવસ્થિત પોસ્ટ આવી ન હોય કોઈ કારણોસર, તો એને ખબર નથી હોતી કે મેમો એનો બનેલો છે કે નહીં। તો તમે ડાયરેક્ટ મોબાઈલમાં ઓનલાઈન જોઈ શકો છો કે તમારા વાહન પર કોઈ મેમો છે કે નહીં। તો આ વેબસાઇટ પર આવવાનું છે। આ પરિવહનની વેબસાઇટ છે, એના પરથી તમે ચેક કરી શકો છો। આની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ પર મળી જશે, ત્યાંથી તમે આ ડાયરેક્ટ વેબસાઇટ પર આવી જશો। તો અહીંયા તમે 3 રીતે જોઈ શકો છો કે મેમો છે કે નહીં। આમાં તમે ચલણ નંબરથી, પણ જો તમને ખબર જ ન હોય તો ચલણ નંબરથી જોવાની જરૂર નથી, તો તમે તમારા વાહનના નંબરથી અથવા ડ્રાઇવિંગ લાયસન્સ નંબરથી ચેક કરી શકો છો। તો આપણે અત્યારે વાહનના પર ક્લિક કરીએ। અહીંયા તમારા વાહનના નંબર એન્ટર કરવાના છે અને આ જે કેપ્ચા દેખાય છે એની નીચે એન્ટર કરીને ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું છે। તો હું ડિટેલ ભરીને ચેક કરું છું। તો તમે જોઈ શકો છો મેં સ્ટેટસ ચેક કરેલું, તો ચલણ સ્ટેટસ બેડ રિક્વેસ્ટ, એટલે કે મારા વાહન પર કોઈ પણ પ્રકારનો મેમો નથી ફાટેલો। જો તમારે હશે તો અહીંયા એની ડિટેલ બતાવશે અને કયા કારણથી મેમો આપવામાં આવેલો છે એ પણ બતાવશે, અને સાઈડમાં પેમેન્ટ કરવાનું ઓપ્શન પણ આપશે, ત્યાંથી તમે ડાયરેક્ટ ઓનલાઈન મેમો ભરી શકો છો। તો આવી રીતે તમે ઘરે બેઠા મોબાઈલથી ચેક કરી શકો છો તમારા વાહન પર કોઈ મેમો ફાટેલો છે કે નહીં। તો એને તમારે પેમેન્ટ કરવું હોય તો પણ કરી શકશો અને રીઝન પણ જોઈ શકશો કે કયા કારણથી તમને મેમો મળેલો છે। તો આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।